વાર્તાનું નામ ચકલી અને ઊંટ. સાહસ અને સમજદારીની કસોટી. એક ખીરવાળી વાડાવાળી પહાડીઓથી ઘેરાયેલ ધરા પર એક નાનું તળાવ હતું. ત્યાં રહેતી હતી ચકલી. નાની પરંતુ ખૂબ જ બુદ્ધિશાળી અને ઉત્સાહી. એ તળાવ પાસે રોજે રોજ બોલતી, રમતી અને નાનકડા જીવજંતુઓની મદદ કરતી. એક દિવસ ત્યાં આવી પહોંચ્યો ઊંટ. એ થોડો ગુસ્સાવાળો અને ઘમંડથી ભરેલો. ઊંટ કહેતો, "હું મોટો છું, મજબૂત છું. મારા સામે કોઈ ટકી શકે નહીં." બધા પ્રાણીઓ એની સાથે ડરથી રહેતા. પરંતુ ચકલી? એ નાની હોવા છતાં ડરી નહીં. એક સાંજ ઊંટ તળાવ પર પાણી પીવા આવ્યો અને અનાયાસે ચકલીના ઘાસના ઘોંસલાને પગથી વીંધી નાખ્યું. ચકલી દુઃખી થઈ ગઈ. ઊંટે કહ્યું, "અરે, હું એમ તો છૂટી જ ગયો હતો. તું એટલી નાની છે કે દેખાય પણ નહીં." ચકલી શાંત રહી. પરંતુ પોતાના દુઃખની અંદર એક વિચાર પાકતો ગયો. વિચાર અને યોજના ચકલીએ રાત્રે એક વસ્તુ નક્કી કરી. મારો કદ નાનો હોય, પરંતુ મારો અવાજ, મારી બુદ્ધિ મોટી છે. તેણે બીજા પક્ષીઓની મદદથી ઊંટની દરેક ચાલના અવલોકન શરૂ કર્યા. એણે જોયું કે ઊંટ રોજે રોજ તળાવ તરફ જાય છે અને એના પગલાં એક જ માર્ગ પરથી હોય છે. તે દિવસે ચકલી અને તેના મિત્રો એ ઊંટના કાંકરો, કાંટા અને પાતળા પાનથી એક સપાટ વિકાર ઊભો કર્યો. સવારે ઊંટ આવ્યો. મોટા પગલાં માંડે, પણ એક કાંટા કાંકરા પર પગ મૂકતા તત્કાર વળગી ગયો. ઊંટ બૂમ પાડી ઊભો રહ્યો. "આ શું? કોણે કર્યું આવું?" ચકલી ઊંચે ઉડી અને બોલી, "મને નાનપણું કહીને મારે ઘોંસલું વીંધી નાખ્યું. આજે સમજાયું કે નાની ચીજ પણ મોટાને ઘૂંટણવે ચૂંટાડી શકે." ઊંટ શરમથી ચૂપ થઈ ગયો. એણે માફી માંગીને ચકલીને કહ્યું, "મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તું સાહસી પણ છે અને બુદ્ધિશાળી પણ." અંત પછીથી ઊંટ બધાની સાથે નમ્રતાથી વર્તવા લાગ્યો. ચકલીએ સાબિત કરી દીધું કે કદમાં નાની હોડી પણ વિઝન હોય તો તોફાન પાર કરી શકે છે. શીખ: નાનપણ કોઈપણની શક્તિ રોકી નથી શકતું. બુદ્ધિ અને સહેજતા હંમેશા ભૌતિક શક્તિ પર જીતે છે. ગર્વે નહીં, વિનમ્રતાથી જીવવું શ્રેષ્ઠ છે.